દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. અંજાર પોલીસ દ્વારા ગેરકાયદેસર હથિયાર સાથે આરોપીઓની ધરપકડ. અંજાર પોલીસ સ્ટેશન દ્વારા અંજાર તાલુકાની વરસામેડી વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયાર બંદૂક સાથે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત કરવામાં આવી છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોડિયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ વિસ્તારમાં ગુનાખોરી પર નિયંત્રણ લાવવા માટે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરી અંતર્ગત અંજાર ઇન્ચાર્જ પીઆઈ એ.આર. ગોહિલ તથા અંજાર પોલીસ સ્ટેશનના સ્ટાફે મળીને ચોક્કસ બાતમીના આધારે વરસામેડી ગામ નજીક રેડ કરી 2 આરોપીઓ સબીર કેશર નારેજા અને સમીર ગુલમામદ સીદીને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી એક ગેરકાયદેસર બંદૂક તેમજ મોટરસાયકલ સહિત 42,000નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનોમાં અગાઉથી પણ ગુનાઓ નોંધાયેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ એ.આર. ગોહિલ, પીએસઆઈ એસ.જી. વાળા તથા સ્ટાફના જવાનોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, કચ્છ.